અને એને ઓળખવામાં તમે થાપ ખાઈ જશો. સોમનાથ દાદાની કૃપાથી કેસર એ આપણા ઘરને લાગેલી લોટરી છે, લોટરી. એમ? હા, અને બીજી એક વાત, તમે કેસરનું જેટલું અપમાન કરશો ને એ એટલી જ પોતાની સારપથી લોકોનું માન મેળવશે અને આ ઘરને પણ માન અપાવશે. હજી કંઈ કહેવાનું બાકી છે કે થઈ ગયું? હવે તમે અમારી વાત ધ્યાનથી સાંભળો. બાળકને રમકડું થોડીક વાર માટે રમવા અપાય, આખો દિવસ નહીં. આ પરિવારની પ્રતિષ્ઠાનો ભાર અમે છેલ્લા 42 વર્ષથી ઉપાડી રહ્યા છે અને આ પ્રતિષ્ઠાને અમે ટકાવી રાખી છે. કેટલા વર્ષથી? 42 યર્સ. એટલે આજકાલની આવેલી છોકરી અમારી જગ્યા ના લઈ શકે. પેશન્સ. એટલે હું જે આ પાનાની ગેમ રમું છું ને એને પેશન્સની ગેમ કહેવાય છે. અચ્છા. અને મારામાં બહુ જ પેશન્સ છે. એ છોકરી ક્યારેય કોઈ માંગણી નથી કરતી. એ આવી છે ત્યારથી એડજસ્ટ થાય છે આપણા પરિવારને. એને આ ઘરના નીતિ નિયમો હજી ફાવ્યા નથી, પણ અથડાથી કૂટાથી આપણા ઘરમાં એ એડજસ્ટ થવાનો પ્રયત્ન કરી રહી છે. મોટી બેન, એક દિવસ એવો આવશે જ્યારે તમે ફરી એને આ જગ્યા પર બેસાડશો અને તમે જેને કહેશો કે કેસર આ તારી લાયકાત છે, અને એ દિવસની હું રાહ જોઈશ. ત્યાં સુધી પેશન્સ. સાચે જ? हेलो मम्मी સર દીકરા શું થયું? તેમ અચાનક અડધી રાત્રે ફોન કર્યો? મમ્મી શું થયું છે? બધું ઠીક તો છે ને? ડેડીને કાંઈ થયું? હા મમ્મી બોલ ને. મમ્મી તું કાંઈ બોલતી કેમ નથી? સાંભળ, કોઈને ખબર ના પડે એમ તારા ઘરની બહાર આંગણામાં આવ ને. કેમ? હું તારા ઘરની બહાર આવીને ઊભી છું. શું? જલ્દી આવ બેટા, કોઈને ખબર ના પડે એટલે ફોન કર્યો. જલ્દી આવ, પછી બધી વાત કરું છું. આવી જા. સારું આવું છું. સર હા સર શું થયું? કોનો ફોન હતો? મમ્મીનો ફોન હતો. એ નીચે આંગણમાં આવીને ઊભી છે અને રડી રહી છે. મમ્મીનો ફોન હતો? ત્યારે આ ટાઈમે? હા નક્કી કંઈક પ્રોબ્લેમ થયો હશે. ચાલ. મમ્મી તું આમ અડધી રાતે અહીંયા એકલી શું કરે છે? ડેડી ક્યાં છે? તારા ડેડી. પપ્પા, મમ્મી અમને આટલું બધું કેવી રીતે વાગ્યું? નસીબનું લખેલું કોણ ટાળી શકે છે? મમ્મી તમે ટેન્શન ના લેશો, અમે લોકો છીએ. કે સર પેલું ફર્સ્ટ એડ બોક્સ લઈ આવો. મમ્મી પપ્પા ઉભા થાઓ. ખભે હાથ મૂકી. પપ્પા હવે કહું શું થયું? કંઈ કહેવા જેવું નથી રહ્યું હર્ષવર્ધનસિંહજી. એક ખાનદાની માણસે અડધી રાત્રે દીકરીના ઘરે આવવું પડે એનાથી મોટું બીજું કયું પાપ હોઈ શકે? એ ભગવાન, ખરેખર તે ધર્મ સંકટમાં મૂકી દીધો છે મને. પપ્પા તમે તમારા જમાઈના ઘરે આવ્યા છો એટલે એવું સમજો કે દીકરાના ઘરે જ આવ્યા છો, કોઈ પારકાના ઘરે નહીં. આ તો જરા ઇમોશનમાં બોલાઈ ગયું. પણ પેલું કહેવાય છે ને, ચમત્કાર વગર નમસ્કાર નહીં.
તો એમ જ સમજો કે ખરેખર ચમત્કાર જ થયો છે. હા પણ પપ્પા આ થયું કેવી રીતે? તમારી આવી હાલત કોણે કરી? અરે શું કહું તમને હર્ષવર્ધનસિંહજી, મોતને હાથ તાળી આપીને પાછો આવ્યો છું. આ તો આપણી ખાનદાની હિંમત અને જોરને લીધે હું ઊભો રહી શક્યો છું. બાકી મારી જગ્યાએ બીજો કોઈક હોત ને તો ત્યાં જ ભાગી પડ્યો હોત. ભાઈ સારી વાત છે કે તમને કાંઈ નથી થયું, પણ એક્ઝેક્ટલી શું થયું એ તો કહો. તમે બે જમ્યા. ખાનદાની માણસો જમ્યા પછી પચાવવા માટે વોક લે, એટલે ઘરના આંગણામાં હું ચાલવા નીકળ્યો. વોક લેતા લેતા મને કંઈક અવાજ સંભળાયો. ધ્યાન દઈને સાંભળ્યું, ઝાડ અને પાંદડાઓનો સરસર સરસર અવાજ આવતો. આપણા કાન એકદમ તેજ છે, એટલે જ્યાં અવાજ આવતો હતો એ તરફ હું ગયો અને પાંદડા હટાવીને મેં જોયું તો ત્યાં કોઈ નહોતું. એટલે મેં વિચાર્યું કે કૂતરું કે બિલાડું દોડ્યું હશે, એનો અવાજ હશે. એટલે હું ત્યાંથી પાછો ફર્યો અને ઘર તરફ જવા લાગ્યો. જેવો હું ઘર તરફ જતો હતો તો પાછળથી કોઈકે મને આવી લાકડી કે પાઇપ જેવું કંઈક માર્યું અને હું ઊંધા માથે પડ્યો. પણ ડેડી કે સર એમને બોલવા દે. હા પપ્પા, પછી શું થયું? હું શું કહેતો હતો? હા, યાદ આવ્યું. હું ઊંધે માથે પડ્યો એટલે પેલા ચોર લૂંટારાઓને એવું લાગ્યું કે વિક્રમસિંહને પાછળથી ઘા કર્યો છે, એટલે એમના રામ રમી ગયા છે. પણ એમને નહોતી ખબર કે આ વિક્રમસિંહ શિવગઢનો સિંહ છે, સિંહ. માથામાં આ વાગેલું હતું ને તેમ છતાં હું ઊભો થયો અને એમની સામે લડ્યો. એ લોકો 3 ગુંડાઓ હતા, પણ આ વિક્રમસિંહ હિંમત ના હારે અને માતાજીનું નામ લઈને 3 પર ત્રાટક્યો, લડ્યો, ખૂબ લડ્યો. પણ એ લોકો 3 જણ ને હું એકલો ક્યાં સુધી લડતો? ત્યાં જ કોઈકે મને આમ ખભા પર માર્યું. આ ખાનદાની માણસ છે તો શું થયું, એને દુખે તો ખરું ને. એટલે આ સિંહ જરા ઢીલો પડ્યો અને એ લૂંટારુઓ મારા પેલેસમાં જઈને લૂંટવા લાગ્યા. હું જખમી હતો, વધારે કંઈ કરી શકું એમ નહોતો, એટલે સર સલામત તો પાઘડી 1000 એવું વિચારીને ગમે તેમ કરી અને શેઠાણીને ઘરની બહાર કાઢીને અમે ભાગ્યા. આ ગભરાટમાં અમને પહેલો વિચાર તમારો આવ્યો, એટલે અમે અહીં આવ્યા. એક ખાનદાની માણસ જ ખાનદાની માણસને આધાર આપી શકે. હવે આવા ઘર તો હું 100 ખરીદી લઉં, પણ મારા માટે આ શેઠાણીને બચાવવું એ અગત્યનું હતું. મને આટલું બધું વાગ્યું, પણ શેઠાણીને એક ઘસર કોઈ નથી પડવા દીધો. પૂછો એમને. મને બહાર એમની બૂમાબૂમ સંભળાઈ. હું બહાર આવી તો એમણે મને વઢી નાખી ને કહ્યું કે અંદર જતા રહો, ને ઘરમાં જઈ ને બારણા બંધ કરી દો. અરે શેઠાણી, એ વખતે એ જ બરાબર હતું. હું તો લડવૈયો હતો એટલે એમની સામું ટકી શક્યો, પણ તમે એમની સામું ના ટકી શકત. અરે મને જેટલું વાગ્યું છે એટલું જો તમને વાગ્યું હોત ને તો. ડેડી એટલે હું એમ કહેવા જતો હતો
કે મને જેટલું વાગ્યું એટલું જો તમને વાગ્યું હોત ને તો એ ત્રણેયને મેં ત્યાંને ત્યાં ઢાળી દીધા હોત. અને જો મારા શેઠાણીને કંઈ થઈ જાય, દીકરીઓને હું શું મોઢું બતાવત? અને આપણે રહ્યા ખાનદાની માણસ, અને ખાનદાની માણસોને પહેલેથી સંસ્કાર આપવામાં આવે છે કે તમારો જીવ જાય તો ભલે જાય, પણ પરિવારની સ્ત્રીઓનું રક્ષણ કરવું. પપ્પા, જે લોકોએ તમારી ઉપર હુમલો કર્યો એમના ચહેરા યાદ છે? એટલે એમનું વર્ણન કરી શકશો? અરે એ જ તો મોટો પ્રોબ્લેમ છે. એ નપાવટો પોતાના મોઢા પર બુકાની બાંધીને આવ્યા હતા. અરે આ વિક્રમસિંહને મારો હોય કે ખાવાના ખેલ નથી. એ લોકો જાણતા હશે કે જો અમારું ડાચું બતાવીશું અને આ વિક્રમસિંહ જીવતો રહ્યો તો ખાનદાની બંદૂકથી એમના લીરે લીરા ઉડાડી દેશે. અને એટલે જ એ લોકો બહેરાઓની જેમ પોતાનું મોઢું ઢાંકીને આવ્યા હતા. ઠીક છે, તમે આરામ કરો. હું એ ગુંડાઓની તપાસ કરાવું છું. અને સારું થયું તમે અહીં આવી ગયા. એટલે હવે ટેન્શન જેવું જરાય નથી. હું મારી રીતે બધું સંભાળી લઈશ. આટલું શું વાગ્યું છે તમને? નિર્મળાબેન, તમે પણ બેસો. શું થયું અમને? ગુંડાઓએ હમણાં પર હુમલો કર્યો છે. ઘરમાં ચોરી કરવા ઘૂસી ગયા હતા. તોડફોડ કરી અને ડેડીને માર્યા. હે ભગવાન, હર્ષવર્ધન ક્યાં છે? એ ફોન ઉપર કોઈકની સાથે વાત કરવા માટે બહાર ગયા છે. સારું સારું. શિવગઢના ઇન્સ્પેક્ટર ચૌહાણ સાથે વાત કરી છે. મેં એમને બધી જ વાત ડિટેલમાં કહી છે, એટલે ટેન્શન જેવું જરાય નથી. હર્ષવર્ધન, આમના કપડાની વ્યવસ્થા કરો. અને નિર્મળાબેન, વિક્રમસિંહજી, તમે આજની રાત અહીં જ રોકાઈ જાઓ. કાલ સવારે જોઈશું શું કરવું કે શું નહીં. અરે ના ના અમરબા, એને કઈ જરૂર નથી. હું મારો આખો પેલેસ એમનો એમ મૂકીને આવ્યો છું. હું તો ફક્ત મારા શેઠાણીને રહેવાની વ્યવસ્થા કરી આપો એટલે વિનંતી કરવા આવ્યો છું. હું તો નક્કી કરીને જ આવ્યો છું કે એમને સલામત સ્થળે મૂકી ને હું તો પાછો ફરીશ. જ્યાં સુધી હું એ ગુંડાઓને શોધીને એમના હાડકા ના ભાંગી નાખું ને ત્યાં સુધી મને ચેન નહીં પડે. અરે એ લોકોએ આ ખાનદાની માણસની આબરૂના ધજાગરા ઉડાવ્યા છે. હવે જો હું ચૂપ બેસી રહીશ ને તો ગામમાં લોકો વાતો કરશે કે વિક્રમસિંહને તો કોઈ પણ આવીને ટપલી માને જઈ શકે છે, અને વિક્રમસિંહ બંગડીઓ પહેરી હોય એમ ચૂપ બેસી રહે છે. આ વિક્રમસિંહ કઈ મામૂલી માણસ નથી. અરે એ ત્રણેયને મારીને 750 એકરના ડુંગરની નીચે દાટી ના દઉં ને તો મારું નામ પણ વિક્રમસિંહ નહીં. ખાનદાની માણસે કાયદો હાથમાં ના લેવો જોઈએ. યસ, બાની વાત સાચી છે. દેશમાં કાયદો છે ને, કાયદાને કાયદાની રીતે કામ કરવા દો. હર્ષવર્ધનસિંહ છે ને તમારી સાથે, એ બધી તપાસ કરી લેશે. તમે બંને જણા આજની રાત અહીં રોકાઈ જાઓ. ના ના અમરબા, આ તો તમારી મોટાઈ છે. બાકી અમારા સંસ્કાર તો એમ કહે છે કે દીકરીના ઘરનું તો પાણી પણ ના પીવું જોઈએ. એ તમે હમણાં જ એક ગ્લાસ પી ગયા. વિક્રમસિંહજી, આ પહેલા પણ તમે દીકરીના ઘરની મહેમાન ગતિ માણી છે ને? હા, તમારી વાત સાચી છે, પણ એ વખતની વાત અલગ હતી અને આ વખતની વાત અલગ છે. મારી ફક્ત એક જ વિનંતી છે, તમારા શેઠાણીને અહીં રહેવા દો.
એમ સમજો કે હું મારી અમાનતને અહીં મૂકીને જાઉં છું. ના, હું અહીં એકલી નહીં રહું. હું તમારી સાથે આવીશ. અરે નિર્મળા, તમે મારી એ વાત સમજો. જો તમે મારી સાથે આવશો ને તો મારા આ સિંહના હાથ બંધાઈ જશે અને એ લોકો સાથે હું બદલો નહીં લઈ શકું. એટલે તમે અહીં જ રહો અને જ્યાં સુધી હું એ લોકો સાથે બદલો નહીં લઉં ને ત્યાં સુધી હું તમને મારું મોઢું નહીં બતાવું. અને આ શિવગઢના સિંહનું વચન છે, વચન. પપ્પા ડેડી અમને અચાનક શું થઈ ગયું? બા લાગે છે બેભાન થઈ ગયા. ડૉક્ટરને ફોન કરો અને આમની રહેવાની વ્યવસ્થા કરો. જી બા. બેભાન થયેલા સિંહની કોઈ કિંમત નથી હોતી. એને તો નાનું બાળક આવીને પણ મારી જાય. સાંભળો છો? કોઈ આવ્યું છે. સહેજ સરખા બેસો. દીકરીના સાસરે છો તમે. નિર્મળા, અહીંયા પણ તમે મને શિખામણ આપવા લાગ્યા? હા, જાઓ જઈને દરવાજો ખોલો. પેલો બીએપીનો નોકર હશે. તમે આવો આવો. હર્ષવર્ધનસિંહજી આવ્યા છે. જય સોમનાથ પપ્પા. જય સોમનાથ. બેસો બેસો, વાંધો નહીં, આરામ કરો. હવે આરામ જ છે. મમ્મી તમે પણ બેસો. તમે બેસો. હું ઠીક છું. આવો. પપ્પા કેવું છે હવે? સારું છે, પણ હજી થોડો દુખાવો છે શરીરમાં. કાંઈ નહીં, હજી થોડાક દિવસ દુખશે પછી મટી જશે. રાત્રે ઊંઘ બરાબર આવી ને? ના, મેં એટલા માટે પૂછ્યું કે જગ્યા બદલાઈ ને એટલા માટે. જગ્યા તો ઠીક, પણ ગઈકાલે જે બન્યું એના ટેન્શનમાં ઊંઘ ના આવી. અરે શું શેઠાણી તમે! હા, તમે તો નસકોરા બોલાવતા ઘસઘસાટ ઊંઘી ગયા હતા. આખી રાત તો હું જાગ્યો હતો. ઘરનું જ ટેન્શન આખી રાત હતું મને. એક ખાનદાની માણસ આમ અચાનક જ ઘર-બાર વગરનો થઈ જાય તો એને બીજા કોઈકને ત્યાં રહેવું પડે. બસ આ વાતે જ મને આખી રાત ચિંતિત હતું. પપ્પા એવું બધું વિચારવાની કાંઈ જરૂર નથી. તમે તમારી દીકરીના ઘરે આવ્યા છો, કોઈ પારકાના ઘરે નહીં. અને તમે તમારા ઘરનું ટેન્શન બિલકુલ ના લેશો. શિવગઢના ઇન્સ્પેક્ટર ચૌહાણ સાથે મારી વાત થઈ છે. હમણાં જઈને બધી તપાસ કરીને આવ્યા અને ત્યાં નવું તાળું પણ લગાવી લીધું છે. હમણાં બપોર સુધી મને ચાવી પણ મળી જશે. આ ઘર થોડુંક અસ્વ્યસ્ત થયું છે, બાકી બધું ઓકે છે. મમ્મી મને એમ કહો કે આ 10-15 દિવસમાં દર દાગીના કે કોઈ મોટી રકમ લાવ્યા છો? દાગીના કે રકમ? એટલા રૂપિયા હોવા તો જોઈએ ને. તો નિર્મળા, તમે પણ એ પૂછે છે ખાલી એના જ જવાબ આપો. આમ ફાલતુ વાતો કરીને એમનો સમય ના બગાડો. તમે નવરા છો, જમાઈરાજ નવરા નથી. ના, નહોતા લાવ્યા. શ્યોર? હા, ભગવાનના સમ. અરે ના ના મમ્મી, તમારે સમ ખાવાની બિલકુલ જરૂર નથી. મને તમારી પર વિશ્વાસ છે. આ તો મેં એટલા માટે પૂછ્યું કે જે લોકો ચોરી કરતા હોય છે ને, એ લોકો એવા જ ઘર પર નજર રાખતા હોય જે ઘરમાં કોઈ મોટી રકમ કે દર દાગીનાની લેવડ દેવડ થઈ હોય અથવા થવાની હોય. પણ હવે તમે કહો છો કે કોઈ મોટી રકમની લેવડ દેવડ થઈ જ નથી, તો પછી એ લોકો તમારા ઘરે ચોરી કરવા કેમ આવ્યા હશે? જો એ લોકો શ્યોર હોય કે આ ઘરમાંથી રૂપિયા મળશે જ, તો જ એ લોકો ચોરી કરવાનું રિસ્ક લેતા હોય છે. અરે નિર્મળા, તમે ભૂલી ગયા? હજી પરમ દિવસે જ એક વ્યવહાર થયો હતો. એને 1 લાખ રૂપિયા ઘરે આવ્યા હતા. 1 લાખ રૂપિયા? મને તો કંઈ ખબર નથી. લો, ભૂલી ગયા?
નહીં, એટલે હું કહેવાનું ભૂલી ગયો હતો. એમાં થયું એવું કે ગામના એક જણની માં બીમાર હતી, એટલે એણે 1 લાખ રૂપિયા મારી પાસે ઉધાર માંગ્યા હતા. એ રૂપિયા એણે પાછા આપ્યા હતા, એ ઘરમાં રાખ્યા હતા. ઓકે, તો એનું નામ શું હતું અને આ લેવડ દેવડ ક્યાં થઈ હતી? લેવડ દેવડ ને આપણા ગામમાં જ છે, શિવગઢના જ છે. એક મિનિટ. વાહ, મળી ગયો. કોણ મળી ગયો? તમારા ઘરની નજીક જે એટીએમ છે એના સીસીટીવી કેમેરામાં 3 ગુંડાઓમાંથી એકનો ચહેરો દેખાઈ ગયો છે. ના, પણ એમણે તો બુકાની બાંધી હતી. એટલે કદાચ પહેલાં નહીં પહેરી હોય અને તમને ઘરના આંગણામાં આટા મારતા જોયા હોય ત્યારે પહેરી લીધી હશે. સી, આ લોકોના ચહેરા એકદમ ક્લિયર દેખાય છે. તમે અમને પહેલા ક્યારે જોયા છે? ના. ઓકે, નો પ્રોબ્લેમ. પણ મારું કામ એકદમ ઇઝી થઈ ગયું. જ્યાં સુધી હું ગુંડાઓને પકડી નહીં લઉં ને ત્યાં સુધી મને શાંતિ નહીં થાય. ચાલો, તમે આરામ કરો, હું નીકળું. જય સોમનાથ. તમે તો કહેતા હતા કે તમારી પાસે સમ ખાવા રૂપિયા નથી, તો આ 1 લાખ રૂપિયા ક્યાંથી આવ્યા? નિર્મળા, ઉપરવાળાએ મોઢું આપ્યું છે એટલે બોલવું જરૂરી છે. ખાનદાની માણસોના ખાનદાની વ્યવહાર છે, એની તમને ખબર ના પડે. જાઓ, જઈને મારા માટે નાસ્તો લાવો, મને ભૂખ લાગી છે. પાર્કે કે હું ક્યાંથી નાસ્તાની વ્યવસ્થા કરું? કેસર આવશે એટલે કરશે. માણસને 2 ટાઈમ જમવાની વ્યવસ્થા પણ તમે નથી કરી શકતા. હટો, તમારાથી કંઈ નહીં થાય. આ કામે મારે જ કરવું પડશે. મહાદેવ મહાદેવ. વંદે દેવ ઉમાપતિમ સુરગુરુમ વંદે જગત કારણમ વંદે પન્નગભૂષણમ મૃગધરમ વંદે પશુનામ પતિમ વંદે સૂર્ય શશાંક વહની નયનમ વંદે મુકુંદ પ્રિયમ વંદે ભક્તજનાશ્રયમ ચ વરદમ વંદે શિવમ શંકરમ. મહાદેવ હર મહાદેવ હર મહાદેવ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હે સોમનાથ દાદા, તમારો ખૂબ ખૂબ આભાર. વાહ, આજે ભગવાન પાસે કંઈક મનથી માંગી રહ્યા હતા? બાકી દરેક વખતે તો તમને જવાની ઉતાવળ જ હોય છે. ઉતાવળ એટલે એમને ડ્યુટી પર જવાનું મોડું થતું હોય ને, તો એમને કંઈ જોઈતું કરતું હોય એટલા માટે ફટાફટ જતી રહું છું. આજે પણ ડ્યુટી પર જવાનું જ હશે ને? શું માંગ્યું ભગવાન પાસે? આમની પાસેથી શું માંગુ? આમણે તો મનગમતું બધું જ આપી દીધું છે, એટલે થેન્ક યુ કહેતી હતી. ગઈકાલે રાત્રે મારા મમ્મી ડેડી ઉપર આટલો મોટો સંકટ આવી પડ્યો, પણ આમણે એમને બચાવી લીધા, એટલે થેન્ક યુ કહેતી હતી. અચ્છા, એમ. મહાદેવ મહાદેવ. સાસુમાં, હા, તમને પણ બહુ બધું થેન્ક યુ. શાના માટે? ગઈકાલે રાત્રે મારા મમ્મી ડેડીને તમે આપણા ઘરમાં રહેવા માટે કહ્યું એટલે. અરે ના ના, એ તો અમે અમારા હર્ષવર્ધન માટે કર્યું છે. હર્ષવર્ધન અમારા સૌથી લાડકા દીકરા છે, એમના માટે કર્યું છે અમે તો. તમને ખબર છે, હર્ષવર્ધન જ્યારે નાના હતા ને ત્યારે વાડીએથી ગલુડિયું લઈ આવ્યા. અમને જો કે પ્રાણીઓ બહુ ગમતા નથી, પણ હર્ષવર્ધન દુઃખી ના થાય ને એટલા માટે અમને થયું કે ભલે એમને જેટલું રમવું હોય એટલું રમે. નોકરોને પણ કહી રાખ્યું કે એમને જેટલું રમવું હોય એટલું રમે, પછી જઈને વાડીએ મૂકી આવજો. થોડા દિવસ થયા પછી નોકરોએ ગલુડિયાને વાડીએ મૂકી આવ્યા, પણ અચાનક એક દિવસ રાત્રે દરવાજા ઉપર કોઈકનો રડવાનો અવાજ આવ્યો. દરવાજો ખોલીને જોયું તો ગલુડિયું રડી રહ્યું હતું. માથામાં થોડું વાગ્યું પણ હતું.
કોઈ અટકચાળા કરનારે માર્યું હશે. હવે અમારી તો ઘરમાં રાખવાની કોઈ ઈચ્છા જ નહોતી, પણ આમ અડધી રાત્રે કોઈ દરવાજે આવીને ઊભું હોય, રડતું હોય, તો પછી આપણાથી ના થોડી પડાય. એટલે પછી અમે એને ઘરમાં લઈ લીધું. એ ગલુડિયું ઘરમાં જ રહેતું, પણ અમને કાંઈ ફરક નહોતો પડતો. આટલા બધા નોકર ચાકરો હતા. આટલા મોટા ઘરમાં મહિનાઓ સુધી અમને ક્યાંય દેખાયું નહીં. એનું ખાવા પીવાનું બધું નોકરો જોતા હતા. અમને કોઈ ફરક જ નહોતો પડતો. આપણે શું કહી રહ્યા હતા હમણાં? ગલુડિયા વિશે. ના ના, એ પહેલા તમે તમારા મમ્મી ડેડી માટે થેન્ક યુ કહેવાની વાત કરી રહ્યા હતા. પણ ના, એમ થેન્ક યુ કહેવાની કાંઈ જરૂર નથી. આ જે કંઈ પણ કર્યું છે એ અમે અમારા હર્ષવર્ધન માટે કર્યું છે. તમારા મમ્મીને કહેજો કે જરા સંબંધોને સંભાળે. આધાર માટે જો હાથ આપ્યો હોય ને તો એને આધાર જ સમજજો. હાથ ઝાટકી નાખવાનો વારો આવે એ પહેલાં સોમાને જ હાથ છોડી દેવો જોઈએ, તો જ સંબંધો સચવાય. તમારા મમ્મીને તમે આટલું તો કહી શકશો ને? તમારા બાપુજી તો બધું મેનેજ કરી લેશે, પણ તમારા મમ્મી મેનેજ કરશે કે નહીં? સાસુમાં હર્ષવર્ધનને જવાનું ડ્યુટી ઉપર લેટ થતું હશે. જાઓ, એમને જઈને હેલ્પ કરો. તમે જઈ શકો છો. હા શું છે? વિક્રમસિંહજી, શું થયું? કેમ બૂમ કરો છો? ભૂતો તો પગે સીધા છે. અરે આ ભૂત નહીં, વેદિકા છે. વેદિકા ભાભી, તમે છો? હા અમે છીએ. દેખાતું ના હોય ને તો ચશ્મા કઢાવો. વેદિકા બહુ મોઢું સંભાળીને. હા વિક્રમસિંહજી, તમારે કંઈ જોઈતું હતું? ના ના, કઈ નહીં. આ તો થોડી ભૂખ લાગી હતી એટલે કેસરને શોધતો હતો. ક્યાં છે કેસર? કેસર! એ પૂજા કરતી હશે. તમે એક કામ કરો, તમે રૂમમાં આરામ કરો. હું પ્રમોદને મોકલાવું છું નાસ્તો લઈને. સારું સારું. સોરી હા વેદિકા ભાભી, આ શું તમે કાળા કલરનું ફેસ પેક લગાડ્યું છે ને એટલે તમને ઓળખ્યા નહીં. હું એ ખરો છું નહીં? ભૂત જેવું કશું હોતું જ નથી. આ મફતિયો ક્યારે આવ્યો? વિક્રમસિંહજી નામ છે એમનું, અને કેસરના ડેડી છે. વડીલોને માન આપવાનું રાખો. ગઈકાલે રાત્રે જ આવ્યા એ. એમને શું થયું છે? કોઈએ માર્યા છે કે શું? માથા ઉપર બેન્ડેજ હતી એટલે? હા, એમના ઘરે કંઈક પ્રોબ્લેમ થઈ ગયો હતો એટલે અહીંયા આવ્યા છે, અને 4-5 દિવસ રોકાશે. 4-5 દિવસ? વેદિકા બહુ જરા ધીરે. તમારે તમારા મમ્મીને જણાવવું હોય ને તો ફોન કરીને જણાવી દેજો, પણ આમ બૂમ બડાડા પાડીને નહીં. હા, અને અહીંયા રોકાશે એમાં તમને કંઈ પ્રોબ્લેમ છે? પણ બેબી માસી 4-5 દિવસ? હા, તમે એક કામ કરો, પહેલા ફેસ વોશ કરી આવો, પછી આપણે વાત કરીએ. હા, કાર્યકારી મંડળનો નિર્ણય અંતિમ નિર્ણય હશે. એ મેં બધા અધિકારીઓને જાણ કરી દીધી છે, એટલે આપણે ચિંતા કરવા જેવું કાંઈ નથી. ઠીક છે. તમે પેલા ટેન્ડર ભરાવાના હતા એનું શું થયું? એ મેં વ્યવસ્થિત ભરીને મોકલાવી દીધા છે, અને જો એમાં કોઈ બદલાવ લાવવાનો હશે તો હું આપને જાણ કરીશ. 1 મિનિટ કાકા. આ શું છે વેદિકા વહુ? બા, અમે એ જ પૂછીએ છીએ કે આ શું છે? તમે આ ઘરમાં છો તેમ છતાં પણ આ કેવી રીતે શક્ય છે? તમે અમારી પાસે કોઈ વાતનો જવાબ માંગી રહ્યા છો? ના સોરી બા, અમે તમારી પાસે જવાબ કેવી રીતે માંગી શકીએ? અમારી એટલી લાયકાત જ નથી. બા, તમે જ કહેતા હોવ છો ને કે અમે આ ઘરના મોટા વહુ છીએ, તો અમને એનું માન મળવું જોઈએ કે નહીં? જે કંઈ કહેવું હોય એ સ્પષ્ટ કહો ને, જલ્દી કહો. અમારા દેરાણીના ડેડી કાલે રાતે અહીંયા આવ્યા ને અમને આજે ખબર પડે છે બા. તમારા દેરાણીના બાપુ જ નહીં, એમના મમ્મી પણ અહીં રહેવા આવ્યા છે. શું? એમના મમ્મી આવ્યા છે?
બા આ બધું શું ચાલી રહ્યું છે? વેદિકા વહુ, તમને કઈ વાતનો પ્રોબ્લેમ છે? તમને આ વાતની જાણ નથી થઈ એ પ્રોબ્લેમ છે કે એ લોકો અહીં રહેવાના છે એ પ્રોબ્લેમ છે? જો કે આ બંને પ્રોબ્લેમ સાથે તમારે કોઈ પણ જાતની લેવા દેવા ના હોવી જોઈએ. એ લોકો ગઈકાલે અડધી રાત્રે આવ્યા ત્યારે તમે ઊંઘતા હતા એટલે તમને જાણ ના કરી. બીજો પ્રોબ્લેમ અહીં રહેવાનો, તો એ આપણા વેવાઈ છે, મુસીબતમાં છે, એટલે આપણે એમને આશરો આપ્યો છે. દેટ્સ ઇટ. ઠીક છે? તમારા મમ્મીના ઘૂંટણનું ઓપરેશન થયું ત્યારે 1 મહિનો અહીંયા રહ્યા હતા ને, યાદ છે ને? પણ બા અમારા મમ્મીની વાત અલગ છે. પણ મહિનો રહ્યા હતા ને અહીંયા. વેળા કવેળાએ આવનાર લોકોની મહેમાનગતિ કરવી એ આપણા પરિવારને ભારે નથી પડી. અમને લાગે છે કે આ વિષય પર ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી. એટલે તમારી દિનચર્યા જે હોય, જે કરતા હોય એ કરજો. દશરથભાઈ, વેદિકાને તો અમે ચૂપ કરાવી દીધી, પણ વિક્રમસિંહની ફેમિલીને વધારે સમય અહીંયા રાખવા એ અમને યોગ્ય નથી લાગતું. અમે એમને સારી રીતે ઓળખીએ છીએ. આંગળી આપીએ તો પહોંચો પકડી લે એમાંના છે. એમને પૂછી જુઓ કે અહીં કેટલા દિવસ રોકાવાના છે, નહીં તો આડકતરી રીતે એમને જાણ કરો કે અહીંયાથી જેમ બને એમ જવામાં જ એમની ભલાઈ છે. જી અમરબા. મમ્મી તું આટલી ડરી ડરીને શાની આવે છે? આવ ને. કિસુ બેટા અમે આપણે ઘેર સારા. શું આવી ત્યાંની આપણે ઘેર સાર એવું કર્યા કરે છે? મમ્મી તું તારી દીકરીના ઘરે આવી છે. આવ બેસ. બેસ મમ્મી. કિસુ આમ દીકરીના ઘેર વધારે રહીએ એ સારું ના લાગે બેટા. તું તો તારા પપ્પાને ઓળખે છે, એમને તો લાજ શરમ જેવું કંઈ નથી. પણ મમ્મી તને કોઈ કંઈ બોલ્યું? ના ના, મને કોઈ કંઈ નથી બોલ્યું, પણ મને જ નથી ગમતું. આમ દીકરીના ઘેર રહીને ખાવાનું જીવ ઊંચો નીચો થયા કરે છે. મમ્મી તું એવું બધું ના વિચારીશ. પ્રમોદભાઈ. હા રેડી છે નાના શેઠાણી. જો મમ્મી, પ્રમોદભાઈએ તો તારા માટે ચા નાસ્તો પણ રેડી રાખ્યા છે. નાના શેઠાણી, બીજું કંઈ જોતું હોય તો કહી દેજો. ભાઈ, હું બપોરનું જમવાનું બનાવવામાં તમને મદદ કરું તો વાંધો નહીં ને? નાના શેઠાણીના મમ્મી, તમે આવું બોલીને મને શરમમાં ના મૂકશો. તમે કિચનમાં કામ કરશો અને અમરબાને ખબર પડી જશે તો. પ્રમોદભાઈ તમે જાઓ, હું મમ્મીને સમજાવી દઈશ. જી. મમ્મી તું ત્યાં હોય છે તો કામ કરતી જ હોય છે ને. હવે અહીંયા આવી છે તો શું અહીંયા પણ કામ કરીશ? તું અહીંયા આવી છે તો તું એવું સમજ કે તારે રજા છે. તું શાંતિથી અહીંયા રહે. લે હવે ચા નાસ્તો કરી લે. પણ બેટા, કંઈ કામ કર્યા વગર આરામથી રોટલો તોડવાની મને આદત જ નથી. ને એમાંય દીકરીના ઘેર તો ના ના, આવું તો જીવનમાં નથી કર્યું. મારી મા મને શીખવીને ગઈ છે કે આરામનો રોટલો એટલે હરામનો રોટલો. ઘરમાં બરકત ના થાય દીકરા. હા મમ્મી, બધી વાત બરાબર છે, પણ જ્યારે હું અને અનુ દીદી ત્યાં હતા ત્યારે તને મહિનામાં 1 દિવસ રજા આપતા હતા કે નહીં? ઘરનું બધું જ કામ અમે કરતા હતા કે નહીં? કરતા હતા. ને પછી 1 દિવસ કામ કરતા એ સુધારવામાં મારે 2 દિવસ લાગતા હતા. તુવેરની દાળના ડબ્બાની જગ્યાએ ચણાની દાળનો ડબ્બો હાથમાં આવે, ચોખાની જગ્યાએ બાજરીનો ડબ્બો હાથમાં આવે, ને ઘઉંના લોટનો ડબ્બો એ તો છેક ટીવી પાસે પડ્યો હોય. એ બધું તારી અનુનું કામ. હા, એ જ ટીવી પાસે બેસીને લોટ બાંધતી હતી. એ ગમે તે હોય, પણ એક રજાનો દિવસ જાય તો મને થતું કે રજા ના લીધી હોય તો સારું. સારું, એ બધું જવા દે. તું ચા પી લે, ચા ઠંડી થઈ ગઈ. એ શું સાંભળ ને. મમ્મી તું સાંભળ, જો હવે તું ચા નાસ્તો નહીં કરે ને તો બપોરનું જમવાનું નહીં જમું. અને તને ખબર છે ને, જો મેં બોલતી હું મેં કરતી હું. સારું, પણ તારા ડેડી? અરે ડેડીની ચિંતા ના કરીશ, એમણે તો અત્યાર સુધી નાસ્તો કરી પણ લીધો છે. ખાલી તું જ બાકી છે. તું હવે ચા નાસ્તો કર, ત્યાં સુધી હું જોઈને આવું કે ડેડી શું કરે છે. ઠીક છે? મમ્મી તું હવે ખાય છે કે નહીં? બેટા, અહીં એકલા ખાવાનું મને નહીં ફાવે. હું અમારી જે રૂમ છે એમાં લઈ જઈને ખાઉં. સારું મમ્મી,
તને જ્યાં જઈને ખાવું હોય ત્યાં જઈને ખા. ચાલો તારી સાથે આવો. ચાલ આવ મમ્મી, બેસ ને. હવે તો અહીંયા આરામથી બેસીને ચા નાસ્તો કરી લે. પણ આ ડેડી ક્યાં ગયા એ દેખાતા નથી. તું ચિંતા ના કરીશ, હું જોઈને આવું છું કે ડેડી ક્યાં છે. ત્યાં સુધી તું ચા નાસ્તો કરી લે. લે ગણેશ, આ તું લે. રમેશ, આ તારા. આ શું છે શેઠ? આટલા ઓછા? આટલા ઓછા એટલે તારે શું કોથળા ભરીને રૂપિયા જોઈએ છે? હા, અરે શેઠ એવું નહીં, પણ જે નક્કી થાય એ તો આપો. આ તો એના અડધા પણ નથી. તમને લોકોને શું છે? હું ખાનદાની માણસ છું એટલે મારી પાસે નોટો છાપવાનું મશીન છે એમ? એટલા આપ્યા ને એટલે લો અને ચાલો ફૂટાવી દે. વિક્રમ શેઠ, હું તો હજી બાકી જ છું. આવ આવ, મને જ ભૂલી ગયા. ના ના, તને તો ભૂલાતો હોય. હા, તને તો સોનાની થાળીમાં નોટોની ગड्डी સજાવીને આપીશ. હા, એ શેઠ, એ, અવાજ નહીં. દીકરીના સાસરે અહીંયા તમને મળવા બોલાવ્યા છે ને એટલે ખાલી લાફો માર્યો છે. જો બહાર ક્યાંક મળ્યો હોત ને મોરીને દાટી દીધો હોત. તારે કારણે મારો આખો પ્લાન ફ્લોપ થઈ ગયો હોત. મારા જમાઈએ તારું આ ડાચું સીસીટીવી ફૂટેજમાં જોઈ લીધું છે. પોતાની જાતને રીતિક સમજે છે કે કપડું કાઢી નાખ્યું તું? હા, અરે મારો જમાઈ એસીપી છે અને ટેલેન્ટેડ એસીપી. જો એ તપાસ કરશે ને એને ખબર પડશે ને કે ઘર ફોડી મારા ઘરમાં મેં જાતે જ કરાવી છે તો હું તો બહારના ભાવમાં અંદર જઈશ, પણ તમે પણ બહારના ભાવમાં અંદર જશો. એટલે હવે હું જે કહું છું એ ધ્યાનથી સાંભળો. આપણો દેશ બહુ મોટો છે, ક્યાંય પણ જતા રહો પણ આ શિવગઢમાં ના દેખાતા, અને જો દેખાઈ ગયા ને તો તમને ત્રણેયને હું પતાવી દઈશ. ચાલો નીકળો. વિક્રમ શેઠ, 1000 રૂપિયા તો આપો. 1000 રૂપિયા જોઈએ છે ને તારે? મારા જમાઈ છે ને એની પાસે 2-4 બંદૂક તો આમ જ હોય છે. આવ વાડી પર તને આપું છું રૂપિયો. નાના શેઠ, થોડો મને, હું મજાક કરતો હતો. હા, ચાલો નીકળો. ચલો ચલો. 1000 રૂપિયા વાળો ના જોયો. કેસે દીકરા, તો અહીં શું કરે છે? હા, ખાનદાની ઘરની વહુઓ આમ ગમે ત્યાં ના રખડ્યા. ચાલ. ડેડી, ખાનદાની માણસોના બધા નિયમો ખાલી સ્ત્રીઓ માટે, પુરુષો માટે નહીં. વાહ, મૂર્ખાને ખુરશી પર બેસાડ્યો એટલે પોતાની જાતને નેતા સમજવા લાગ્યો. સ્ત્રી પુરુષ વાળી વાત મારી સામે નહીં કરવાની. હું તારો ડેડી છું. આજે પણ એક લાફો મારીને તને ચૂપ કરાવી શકું છું. એટલે લિમિટમાં રહેવા. ડેડી, હું મારી લિમિટમાં જ છું. તમે પોતાની લિમિટ ક્રોસ કરી રહ્યા છો. આ શું હતું? આ શું હતું એટલે? વ્યવહાર. વ્યવહાર અહીંયા દીકરીના સાસરે? આમ તો તારા સવાલનો જવાબ આપવા માટે હું બંધાયેલો નથી, તેમ છતાંય આપું છું. હમણાં હું જે લોકો સાથે વ્યવહાર કરતો હતો ને એ આપણા ગામના જ છે. એ લોકોને રૂપિયા જોઈતા હતા ને એટલે આવ્યા હતા. એ લોકો આપણા ઘરે ગયા હતા, હું ત્યાં મળ્યો નહીં એટલે અહીં આવ્યા હતા. અને તને તો ખબર જ છે, આપણા દરવાજા પર કોઈ પણ આવે આપણે એને ખાલી હાથે જવા દેતા નથી.
તે જોયું ને હું એ લોકોને રૂપિયા આપતો હતો? હા, મેં બધું જોયું અને બધું સાંભળ્યું પણ. આ ગમે ત્યાં માથું મારવાની તારી બહુ ખરાબ આદત છે, હા કેસર? તે જે કંઈ પણ સાંભળ્યું ને એ ખોટું હતું એમ સમજીને બધું ભૂલી જવાનું. અત્યારે મારી લાઈફમાં 1760 પ્રોબ્લેમ ચાલે છે. હવે 1761મો પ્રોબ્લેમ ઊભો ના કરીશ. પણ ડેડી આ રોંગ છે. રોંગ? રોંગનો સ્પેલિંગ એ તને ખબર છે? અરે એનાથી શું ફરક પડે છે? મને રોંગનો સ્પેલિંગ આવડે કે ના આવડે, તમે જે રોંગ કરી રહ્યા છો એ તો રોંગ જ રહેશે ને. ડેડી, તમે ઓલરેડી બહુ ખોટું કરી ચૂક્યા છો. હવે એમાં વધારો ના કરશો. આટલી નાની હતી તમારી ઢીંગલી, રમકડાની ઢીંગલીથી રમતી હતી. કેસર, તું મારી સૌથી વાલી દીકરી હતી અને એટલે જ તારા ડેડીએ પાપ પુણ્યનો વિચાર ના કર્યો, દુનિયાની ચિંતા ના કરી, તારા માટે થઈને ખોટું બોલ્યો ને તને આ મહેલમાં પરણાવી. અને હવે તું આ પરિવારની વહુ બની ગઈ છે એટલે તારા ડેડી પાસે જવાબ માંગી રહી છે? ડેડીની જ ઉલટ તપાસ કરી રહી છે? વાહ ઉપરવાળા, આજે એક બાપને એની દીકરી સામે ઊભો કરી દીધો છે. અને દીકરી કહેવા દો, શું કહેવાનું? ડેડી, હું કોઈ જવાબ નથી માંગી રહી, કોઈ ઉલટ તપાસ નથી કરી રહી, પણ આમ પોતાના જ ઘરમાં ચોરીનું નાટક કરાવવાની શું જરૂર હતી? મેં નાટક કર્યું મેં નાટક. તારી ભાષામાં એને નાટક કહેવાય અને મારી ભાષામાં એને મેનિપ્યુલેશન કહેવાય. ખાનદાની લોકોએ આવું મેનિપ્યુલેશન કરવું પડતું હોય છે અને એ કરવું જરૂરી હતું. પોતાના જ ઘરમાં ચોરીનું નાટક કરાવવું જરૂરી હતું? હા, જરૂરી હતું. તારા માટે નહીં, મારા માટે નહીં, પણ તારા મમ્મી માટે. એટલે સુભાષભાઈને ઓળખે છે ને? બહુ મોટો શાહુકાર છે. શાહુકાર ઓછો ને ગુંડો વધારે છે. 20% શાહુકારી ને 80% ગુંડાગીરી. તારી નફાવટ બેનને ફોરેન ભણવા જવા માટે મેં એની પાસેથી રૂપિયા ઉધાર લીધા હતા અને જેનું વ્યાજ હું હજી એ ચૂકવી રહ્યો છું. રૂપિયા આપવામાં થોડું મોડું થયું એટલે એણે માણસોને મોકલ્યા. મારી પાસે સગવડ નહોતી એટલે એમની સામું મેં કરગરીને 24 કલાકની મુદત માંગી. પછી પરમ દિવસે એ મુદત પૂરી થઈ ગઈ. એટલે જ નાટક કરીને હું શિવગઢથી નીકળી ગયો. જો હું ના નીકળ્યો હોત ને તો તારા ડેડીની બોડી ગટરના નાળામાં પડેલી મળી હોત. ડેડી, આવું કેમ બોલો છો? સાચી વાત કડવી લાગે છે ને દીકરા? તારી મમ્મીનો અને મારો જીવ બચાવવા માટે મારે આ નાટક કરવું પડ્યું. પણ ડેડી, આમ ખોટું બોલવાની શું જરૂર હતી? કોઈ બીજો રસ્તો નહોતો? અરે એ વખતે મને જે સૂઝ્યું એ કર્યું. હવે એ સુભાષભાઈ આપણા ઘરે નહીં આવી શકે કારણ કે ત્યાં પોલીસનો પહેરો છે અને હું અહીં સેફ છું. હા, પણ અહીંયા રહીને હું ચૂપચાપ નથી બેઠો, રૂપિયાની વ્યવસ્થા કરું છું અને જેવી વ્યવસ્થા થઈ જશે ને એટલે રૂપિયા સુભાષના મોઢા પર મારી દઈશ. તમારે કેટલા રૂપિયા આપવાના છે? મને કહો, હું આપી દઈશ. બસ ને કે સર, આ વિક્રમસિંહને આટલી નીચ કક્ષાનો ગણે છે? પોતાની દીકરી પાસેથી રૂપિયા લેશે? અરે તારી પાસેથી રૂપિયા લઉં ને એ પહેલા કૂવામાં કૂદીને મારો જીવ આપી દઉં. ડેડી, આ બધી વાતની મમ્મીને જાણ છે? ના, તારા મમ્મીનો ઉપલો માળ પહેલેથી જ ખાલી છે. જો એને આ વાતની ખબર હોત ને તને ક્યારનું
હર્ષવર્ધનસિંહજી સામું ઓકી દીધું હોત. એને એમ જ છે કે ઘરે સાચે જ ગુંડાઓ ચોરી કરવા આવ્યા હતા, પણ તું એને કઈ ના કહેતી. જો કે મને ખબર છે હું એવું નહીં કરે, કારણ એવી ઘણી બધી બાબતો છે જે માત્ર આપણે બંને જ જાણીએ છીએ. કેસર, ત્રણેય દીકરીઓમાં તું એક જ છે જે ડેડી જેવી છે. ડેડીની જેમ તને પણ વાતને છુપાવતા બહુ સારી રીતે આવડે છે. એટલે આ ચોરી વાળી વાત પણ તું છુપાવીશ જ. તારી માં સામે, તારા સાસરી વાળા સામે અને તારા પતિ સામે પણ. અને જો એવું ના થયું ને તો એનું પરિણામ એક જ છે, જૂનું અને જાણીતું. તારા આ ડેડીનું મરેલું મોઢું જોઈશ. પેલી ઝેરની બોટલ યાદ છે ને? કોણ છો? હા, અને અંદર કેવી રીતે આવી ગયા તમે? તમે મને ઓળખી નહીં કદાચ. હું કેસરની મમ્મી નિર્મળા. ઓહ, તો તમે અમારા ડિયર દેરાણીના મમ્મી છો. એકચ્યુઅલી શું છે કે અમારા વાડીએ છે ને એક નોકરાણી કામ કરે છે. શું નામ હતું એનું? હા, નલિની. એ તમારા જેવી જ સાડી પહેરે છે, એકદમ સેમ ટુ સેમ ડિટ્ટો. ખાલી એની ક્વોલિટી સારી હોય છે, કારણ કે અમે આપી હોય છે ને એટલે. આ સાડીના લીધે થોડી ગેરસમજણ થઈ ગઈ. તમારી અહીંયા પધરામણી કેમ થઈ? અચાનક એટલે હા, ઠીક છે ઠીક છે, અહીંયા આવી ગયા છો તો ભલે આવ્યા. અમારા દેરાણીએ કહ્યું નહીં કે તમે આવ્યા છો. એવું તો કયું સિક્રેટ હશે જે અમને કહ્યું નહીં? ના ના, એવું કંઈ નથી. હા, ઠીક છે ઠીક છે. સવારથી અમારા દેરાણી દેખાયા નથી, ક્યાં છે? લો, આ આવી. તમારા મમ્મી સાથે વાત કરતા હતા, રસ્તો ભૂલી ગયા હતા. જો કે ભૂલી જ જાય ને, મહેલમાં રહેવાની આદત નથી ને, એટલે મૂર્ખામી થઈ ગઈ. એટલે મૂંઝાઈ ગયા હશે ને, હે ને? આ બાજુ ક્યાં જતા હતા? હું કિચનમાં વાસણ મૂકવા જતી હતી. અરે આ તમે અહીંયા ગમે ત્યાં મૂકી દીધું હોત તો અમારા નોકરો લઈ જાત. અમારા ઘરમાં નોકર ચાકર બહુ જ છે. ડિયર દેરાણી, તમારા મમ્મીને સમજાવો આપણા ઘરના રીત રિવાજ. તમે આવ્યા છો તો અહીંયા આરામ કરો, કામ કરવાની તમારે જરૂર નથી. ઘણા નોકર ચાકર છે જે કામ કરશે. સમજાવો તમારા મમ્મીને. મમ્મી, વેદિકા ભાભી કંઈ કહેતા હતા? ના ના, એ તો હું આ વાસણ મૂકવા જતી હતી એની વાત કરતા હતા. પાક્કું કે પછી કંઈ આડું બોલ્યા? શું તું મને શું લેવા આડું અવળું બોલે? મનમાં શંકા ના લાવીશ. ખબર છે મને, તું કાંઈ જ નહીં કહે. મમ્મી, તું બહુ સીધી સાદી છે, પણ તું જેટલી સીધી સાદી છે ને, વેદિકા ભાભી એટલા જ વાંકા છે. હશે કેસર, કોઈ ગમે તેવું હોય, આપણે એના જેવા નહીં થવાનું. એ ગમે તેટલું ખરાબ બોલે, આપણે નહીં બોલવાનું. એ જેઠાણી છે તારા બેટા. ખબર છે, એટલે જે મને ગમે તે બોલી જાય ને તો પણ હું એમની સામે ક્યારેય નથી બોલતી. ચૂપચાપ બધું સાંભળું છું. પણ તને કોઈ કાંઈ કહી જાય એ મારાથી સહન નહીં થાય.
क्योंकि मेरी माँ मेरा अभिमान है। ડફોળ છે સાવ. તારા પપ્પા ક્યાં ગયા છે? જેવા છે એવા જ કાંડ કરીને આવ્યા છે. શું? કાંઈ નહીં, એ જેવા છે એવા જ છે. નાસ્તો કર્યો ને એટલે બાર વોક ઉપર ગયા છે. પાઈની પેદાશ નહીં ને ઘડીની નવરાશ નહીં. શું? કંઈ નહીં. એમ કહું છું કે ખબર નહીં તારા પપ્પા કેટલા દિવસ અહીં અડ્ડો જમાવીને રહેશે. એમનું એ જાણે. જય સોમનાથ. હવે તબિયત તમારી કેમ છે? અહીંયા વ્યવસ્થિત આરામ તો થાય છે ને? ખભો દુખે છે. જુઓ ને, આ હાથનો દુખાવો જોઈ ને હાથ પણ દુખવા લાગ્યો છે. તબિયત તો ઠીક છે, શું છે કે મૂઢ મારવા ગયો છે ને એટલે સારું થતા 1 વર્ષ લાગી જશે. શું? હું શું 1 વર્ષ બોલ્યો? હા. ના 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 ના, હોતું હશે કઈ. હા, ગાંડા થયા છો. 1 વર્ષ લાગે? હા, 1 મહિનો લાગી જશે. શું છે કે આપણે રહ્યા ખાનદાની માણસ, આપણે તો લડી લઈએ, પણ બૈરાઓ ગભરાઈ જાય. અમારા શેઠાણી છે ને એ ગભરાઈ ગયા છે. અરે તમે હજી ઉભા છો? બેસો 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 ને. લો લો, કાજુ બદામ ખાઓ. હા, હેલ્થ માટે બહુ સારા. અમારા ઘરે 2-3 વાગ્યે તો કઈ નથી. આટલું બધું થયું તો હવે તમે સહી સલામત છો. રામ રાખે તેને કોણ ચાખે, એ કહેવત તમારા માટે એકદમ ફિટ છે. શેઠાણીને અહીંયા નહીં ગમતું હોય નહીં? શું છે કે શિવગઢમાં તો આડોશી પાડોશી હતા એટલે વાતચીત થાય એટલે સમય ક્યાં જતો રહે ખબર ના પડે. અને અહીંયા તો કોઈ વાત કરવા વાળું જ નહીં. કંટાળી જતા હશે નહીં? તમને વારે ઘડીએ કહેતા હશે ને કે ચાલો અહીંથી જઈએ. ચાલે કરે. અને તમને પણ અહીંયા નહીં ગોઠતું હોય. શું છે કે તમારો આટલો મોટો ધંધો અહીંયા બેઠા બેઠા તમારે ચલાવવો પડતો હશે. મનમાં તો થતું હશે ને કે ચલો અહીંથી નીકળી જાઓ. પણ શું છે કે આપણું ઘર એ આપણું ઘર. પેલેસ છે. ઘર નહીં, એ પેલેસ છે, પેલેસ. હવે તમે બોલો, તમને શાંતિથી સાંભળું છું. હા, તો હું શું કહેતો હતો કે માફ કરજો, ફોન લેવો પડશે. હો, માફ કર્યા, જાઓ ઉપાડી લો. હલો, જુઓ ભાઈ, મેં તમને 1000 વખત કહ્યું કે હું આવા કામ નથી કરતો. મારો સંબંધ આ પરિવાર સાથે છે અને એના બિઝનેસ સાથે. ના ના ના, આવા લાયસન્સ અપાવવાના કામ હું નથી કરતો. હા, તો તમે હર્ષવર્ધનસિંહ સાથે ડાયરેક્ટ વાત કરો ને, એમાં હું શું કરી શકવાનો હતો? જુઓ ભાઈ, આ તમારો પ્રોબ્લેમ છે અને પ્લીઝ ફરીથી મને ફોન નહીં કરતા, નહીં તો મારે એક્શન લેવા પડશે. મૂકો ફોન. જબરો ખખડાવી નાખ્યો તમે એ માણસને. શું કહેતો હતો? શું કહેવાનું, આવા નીતિમત્તા વગરના છે ને ક્યારેક ક્યારેક ફોન કરતા હોય છે. અચ્છા, લાયસન્સનું શું કહેતો હતો? આપણી કંઈ પણ મદદની જરૂર હોય ને તો કહેજો. આપણી બહુ મોટી ખાણ છે, ઓળખાણ છેક ઉપર સુધી. ના ના હો, હું આવા કામ નથી કરતો. આવા લોકોને તો દૂરથી જ નમસ્કાર. તમે તો પાછા ભગવાનના માણસ છો નહીં? શું કહેતો હતો એ માણસ? એ શું કહેવાનું, આપણા હર્ષવર્ધનસિંહ છે ને એ રહ્યા સરકારી અધિકારી અને આ લોકોને પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ જોતા હોય છે અને એટલે ભલામણ માટે મને વારે ઘડીએ ફોન કરતા હોય છે. મારા પણ આવા જ હાલ છે, મને પણ ફોન આવતા હોય છે. તમારા જમાઈ પોલીસ ખાતામાં છે તો અમારું ફલાણું કામ કરી આપો, અમારું ઢીકણું કામ કરી આપો. અરે આપણા દેશમાં કાયદા જેવું કંઈ છે કે નહીં? હા,
આ ફૂટેલી કાર તું સહન નહીં માને. શું થયું શું થયું હા હું લેતો આવું છું લેતો આવું લેતો કોણ? તમે ક્યારે આવ્યા? હું બહાર જ હતી, મેં તો તમને જોયા નહીં. આ પણ તું ખોવાયેલી હતી ને, એટલે થયું કે તને સરપ્રાઈઝ આપું. અને જરૂરી થોડી છે કે હું મારા બેડરૂમમાં દરવાજેથી જ આવું, ગમે ત્યાંથી આવી શકું છું. એમ? પણ દરવાજાને બદલે બારીમાંથી જે આવે ને એને ચોર કહેવાય. એમ? તો ચોરને પકડનાર પોલીસ પણ બારીમાંથી આવી જ શકે છે. તો હમણાં દરવાજામાંથી જે આવ્યા છે એ પોલીસ છે કે હસબન્ડ? પોલીસ. તો પછી આનાથી દૂર જ રહો. મને પોલીસની બહુ બીક લાગે છે. અરે તમારા હસબન્ડ પોલીસ છે તો પણ તમને પોલીસથી બીક લાગે છે? પણ ડોન્ટ વરી મેડમ, આ પોલીસ વાળો તમને એક સારા સમાચાર આપવા માટે આવ્યો છે. તો પછી જલ્દી કહો. તમારા પપ્પાનો ઘર ફોડીનો કેસ સોલ્વ થઈ જશે.